ધોલેરા સરમાં ઉદ્યોગકારો દ્વારા થયેલ એમઓયુ બાબતે દિયોદરના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયાએ પ્રશ્ન પૂછ્યો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન કોઈ એક ટોરેન્ટો પાવર 400 કેવીનું સબસ્ટેશનનું બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થશે? માન્ય અધ્યક્ષશ્રી, જવાબમાં જ આ વિગતો આપી છે કે ધોલેરામાં સૌથી પહેલી શરૂઆત પાવર ઉત્પાદન માટે સબસ્ટેશન વીજ વિતરણ માટે જે જોઈએ એ માટે ટોરન્ટ પાવર લિમિટેડ દ્વારા 66 કેવી સબસ્ટેશન બનાવવા માટે અને 400 કેવી સબસ્ટેશન બનાવવા માટે એમના તરફથી કંપની તરફથી જમીન ખરીદવામાં આવી. રાજ્ય સરકારે એટલે કે કંપનીએ આ જમીન વેચાણ આપી અને એમાં અત્યારે 66 કેવીનું સબસ્ટેશનની બાંધકામની કાર્યવાહી એ પૂર્ણ થઈ છે અને 400 કેવીના સબસ્ટેશનનું બાંધકામ અત્યારે ચાલુ છે. બીજો માનનીય શિવાભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે અત્યારે હવે સાહેબ જે જમાનો આવે છે એ ઈ કારનો અને એ પ્રમાણેના વાહનોનો જમાનો આવે છે એટલે ટેકનોલોજી પણ બદલાઈ રહી છે અને આ ધોલેરામાં આપણને આનંદ છે કે ભારતની પ્રતિષ્ઠિત કંપની ટાટા કેમિકલ્સ દ્વારા ઇલેક્ટ્રોનિક વ્હીકલની બેટરીના ઉત્પાદન માટે એમણે જમીન રાજ્ય સરકારની કંપની પાસેથી, આ કંપની ભારત સરકારના આપણી બંનેની ભાગીદારીની કંપની છે, એની પાસેથી ખરીદી છે અને બેટરી બનાવવા માટેનો પ્લાન્ટ નાખવાની કાર્યવાહી ટાટા કંપની દ્વારા અત્યારે આગળ હાથ ઉપર ધરવામાં આવી છે. માન્ય જગદીશભાઈ, માન્ય મંત્રીશ્રીને પૂછ્યું કે ધોલેરા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે કેટલા ખર્ચે કયા કયા કામો ધરવામાં આવે છે તથા કયા કામોની પ્રગતિ શું છે અને આ સિવાય ત્યાં બીજા કયા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તે માન્ય મંત્રીશ્રી જણાવે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય જગદીશભાઈનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે કારણ કે આ સન્માન્ય ગૃહના સભ્યોના ધ્યાન ઉપર મૂકતા મને આનંદ થાય છે કે આખા દેશમાં ના હોય એટલું મોટું એક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ આપણે ધોલેરા ખાતે કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રના અને અમદાવાદની આજુબાજુના ધારાસભ્યશ્રીઓને મિત્રોને તો ખબર જ છે કે ધોલેરા એટલે ખારા પાટની જમીન, કોઈ ઉત્પાદન થાય નહીં, પાણી દરિયાનું ભરાઈ રહે અને ગરીબ વિસ્તાર ગણાય એવા વિસ્તારને પસંદ કરી અને માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સાહેબ ગુજરાત સરકારે વર્ષ 2009માં ધોલેરા ખાતે ખાસ મૂડીરોકાણ પ્રદેશ આપણે જાહેર કર્યો. તમને બધાને જાણીને આનંદ થશે કે ધોલેરાનો જે વિસ્તાર છે એ નવી દિલ્હી આખું જે છે દિલ્હી શહેર, એ દિલ્હી શહેર કરતાં પણ મોટો વિસ્તાર છે અને સિંગાપુર દેશ જે છે એ સિંગાપુર દેશ કરતાં પણ આપણું ધોલેરા સિટી જે બનવાનું છે સ્માર્ટ સિટી તબક્કાવાર બનશે. પછી કાલ સવારે તમે એના બધું માગવા માંડો કે આ કેટલો પહોંચ્યું, આ કેટલો પહોંચ્યું. આ લાંબા ગાળાનો પણ દુનિયામાં ક્યાંય ના હોય એવો, ભારતમાં એશિયામાં ક્યાંય ના હોય એવો આ મોટો સાહેબ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની સાહેબ જગદીશભાઈએ જે વિગતો માગી એ જો હું આપને આપું તો સાહેબ ધોલેરા શહેર જે છે એનું 920 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ વિસ્તાર છે અને એમાં ધોલેરા તાલુકાના 22 ગામોનો સમાવેશ થાય છે અને ધોલેરાનો જે ખાસ મૂડીરોકાણ પ્રદેશ આપણે વિકસાવવાના છીએ એનું ક્ષેત્રફળ 422 ચોરસ કિલોમીટર છે. એટલે આપણે વિચારીએ કે એક જિલ્લા જેવડું કાર્યક્ષેત્ર આ ધોલેરાનું આવનારા સમયમાં થવાનું છે અને નાના મોટા સેંકડો ઉદ્યોગો ત્યાં આવશે. હજારો નવી રોજગારી ઉત્પાદન આપણને પ્રાપ્ત થશે. પડતર જમીન, ખારાપાટ જમીન, ડૂબી રહેતી હતી જમીન, જેની કોઈ બહુ મોટી આવક નહોતી એવી જમીન આવનારા દાયકામાં
હું વર્ષમાં નહીં કહું, કારણ કે આ લાંબો પ્રોજેક્ટ છે. આવનારા દાયકામાં આ મોટામાં મોટો ભારતનો એક ઔદ્યોગિક ઝોન બનવાનો છે. અને ત્યાં આગળ શ્રી જગદીશભાઈએ પૂછ્યું એ પ્રમાણે આપણે 6 લેન હાઈવે પણ અત્યારે બનાવી રહ્યા છીએ. તેની અંદર શહેરની અંદર પણ સિમેન્ટ કોન્ક્રીટના રોડ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. પાણી શુદ્ધિકરણ કરવાના પ્રોજેક્ટ પણ અત્યારે અમલમાં મૂક્યા છે, કારણ કે જે પાણી ઉદ્યોગોનું નીકળશે એને શુદ્ધિકરણ કરવું પડે એટલે પર્યાવરણનો બચત થાય, પર્યાવરણ જળવાઈ રહે. એ પણ આયોજન શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટ માટેની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં રેલવે લાઇન નાખવા માટે પણ જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે. એટલે રેલવે માર્ગે, મોટર માર્ગે, હવાઈ માર્ગે બધા જ માર્ગોથી જોડી અને આ ધોલેરા જે અમદાવાદ જિલ્લો અને સૌરાષ્ટ્રનો, ભાવનગર જિલ્લાનો ધંધુકાથી માંડીને છેક બરવાડા આજુબાજુનો જે વિશાળ વિસ્તાર છે એ વિસ્તારની આવનારા દાયકામાં કાયા પલટ કરી દે. જેમ અત્યારે 15-25 વર્ષ પહેલાં મોરબીમાં શું હતું તો નડિયા ઉદ્યોગ હતો, અત્યારે મોરબી ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું. બીજા વિસ્તારો આપણે જુઓ, હજીરા શું હતું, દહેજ શું હતું, બીજા શહેરો શું હતા. તો આજે ઔદ્યોગિક વિકાસ થવાના કારણે આ બધા શહેરો, વિસ્તારો ખૂબ આગળ વધી ગયા. લાખો લોકોને રોજગારી આપતા થયા. સરકારને પણ મોટા પ્રમાણમાં ટેક્સની આવક આપતા થયા. આ બધું જ આવનારા સમયમાં ધોલેરામાં આપણે કરીશું અને એનો લાભ આપણને તો મળવાનો છે, પણ આપણી આવનારી પેઢીને ખૂબ મોટો લાભ મળશે. માનનીય પરેશભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, વાયબ્રન્ટ મહોત્સવ 3 થી 19 અંતર્ગત ધોલેરા શહેરની અંદર કુલ કેટલી કંપનીઓએ કેટલા ઉદ્યોગો માટે કુલ કેટલી રકમનું રોકાણ કરવા માટે MOU કર્યા હતા, કેટલા કાર્યરત થયા, કેટલા ભૌતિક પ્રગતિ હેઠળ છે, કેટલા વહીવટી પ્રગતિ હેઠળ છે. અને માન્ય અધ્યક્ષશ્રી, વિપક્ષના નેતાશ્રી ત્યાંથી કાયમ નીકળતા હશે, કારણ કે એમનો અમરેલી જવાનો એ રસ્તો છે, પણ એમની એ જાણકારીમાં હોવું જોઈએ. સીધો પ્રશ્ન. પરેશભાઈ, સિંગાપુરના દર્શન થશે પણ એના માટે સમય લાગશે. સાહેબ, આ દાયકાઓનો, આવનારા દાયકાનો આ પ્રોજેક્ટ છે. આપણે સાહેબ રાતોરાત બધું કરી દેવું હોય તો એ ના બને. દરેક વ્યક્તિનો વિકાસ, સંસ્થાનો વિકાસ તબક્કાવાર થાય, એમ ધોલેરાનો વિકાસ પણ તબક્કાવાર થશે. બીજો આપણે જે પ્રશ્ન પૂછ્યો, સાહેબ હજુ કોઈ પ્લોટ સરકારે વેચાણમાં કોઈને આપ્યા જ નથી. પ્રથમ ટોરન્ટ અને ટાટા કંપનીને આપ્યા છે. હવે સોલર પ્લાન્ટ બનાવવા માટે 5000 મેગાવોટનો સોલર પ્લાન્ટ આપણે ત્યાં નાખવાની કાર્યવાહી શરૂ કરી છે. એના ટેન્ડરિંગ વગેરે કંપનીએ શરૂ કર્યા છે. મેં અગાઉ કહ્યું છે કે આ વિસ્તાર ખારાશવાળો હતો, પાણી ભરાઈ રહેતો હતો, કશું ઉગર નહીં એવો ડૂબાણવાળો વિસ્તાર હતો. એને પહેલાં સમતલ કરવો પડે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, વીજળી, રસ્તા, શુદ્ધિકરણ પ્લાન્ટ, આ બધું વ્યવસ્થાઓ કરવી પડે. બધું તૈયાર થાય પછી ઇન્વેસ્ટર આવે અને ઇન્વેસ્ટર પ્લોટ વેચાણ લે, પછી એની કાર્યવાહી ચાલુ કરે. હવે આપણે બધું જે કરવાનું છે કરી દીધું છે. તમે બિલ્ડરોના ઓળખીતા હોય તો તમને ખબર હશે કે બિલ્ડર કોઈ પણ જમીન લે એ પહેલાં બાવળિયાવાળી કે ગમે એવી હોય તો સીધું મકાન કોઈ લેવા ના મળે, એને સમતલ કરવું પડે, એનું બીજી બધી વ્યવસ્થાઓ કરવી પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે, પછી રોકાણકાર આવે. રોકાણકારોને લાવવા માટે કંપનીએ બધી તૈયારી 9000 કરોડ રૂપિયા જેવું કામ અત્યારે જે ચાલી રહ્યું છે. ભારત સરકાર આપણી સાથે જોડાઈ છે, રેલવે જોડાઈ છે, એરપોર્ટ ઓથોરિટી જોડાશે. તો આ બધું કરવાનું કામ આ તો અમારી ભાજપની, નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતની વિજયભાઈની સરકારનું સંકલન છે, એટલે આ કામ કરીએ છીએ અને થઈ શકશે. અને હજુ કહું છું, અગાઉ કીધું એમ કે આપણે તો જોઈશું પણ આપણી આવનારી પેઢી માટે આ આશીર્વાદરૂપ થશે. સાહેબ, ગીર સોમનાથ જિલ્લામાં રાવલ સિંચાઈ યોજનાના